અમદાવાદના નરોડામાં માછલી સર્કલ પાસે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું. ઝઘડા બાદ બે જૂથ વચ્ચે નજીવો પથ્થરમારો થયો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો. સમગ્ર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. અમરેલીના જાફરાબાદમાં દહેશત ફેલાવનાર દીપડાની શોધખોળ. વન વિભાગે 8 ટીમ બનાવી દીપડાની શોધ શરૂ કરી. દીપડાનું લોકેશન મેળવવા 3 દિવસથી વન વિભાગની કામગીરી. રાતના સમયે પણ વન વિભાગની શોધખોળ ચાલુ. દીપડાએ ચિત્રાસરની બાળકીનો ભોગ લીધો હતો. સુરત બારડોલીના ધામડોદ ઉતારા ગામેથી દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી ગામમાં દીપડાના હતા આંટાફેરા. વન વિભાગે ગોઠવાયેલા પાંજરામાં દીપડો પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદમાં ઉત્તરાયણની સાંજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. સાંજ થતાં જ અમદાવાદમાં આતશબાજી શરૂ થઈ ગઈ. એક જ દિવસે અમદાવાદીઓએ 3 તહેવારોની કરી છે ઉજવણી. ધાબા પર પતંગ સાથે ગરબા અને નવરાત્રિની સાથે આતશબાજી કરી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી છે. શહેરમાં વિવિધ 3 જગ્યાએ તેમણે ઉત્તરાયણની ઉજવણીમાં ભાગ લીધો છે. મેમનગરમાં તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરો પણ જોડાયા છે. સાથે જ અમિત શાહે પોતાના પરિવાર સાથે પણ પતંગ ચગાવ્યા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કર્યા. આરતી ઉતારતી વખતે ગુજરાત અને દેશની સુખાકારી અંગે પ્રગતિ માટે આશીર્વાદ માગ્યા. આ ઉપરાંત અમિત શાહે મંદિરમાં ગૌપૂજન પણ કર્યું. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના વતન સુરતમાં પતંગ પર્વની કરી છે ઉજવણી. તેમણે પતંગના પેચ અંગે સૂચક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પેચ કાપવો તેમજ કપાઈ જવું તે બધું શીખવા જેવું છે. પેચ કાપનાર અને જેનો પેચ કપાયો છે તે બંને ખુશ હતા. આ તહેવાર સંકુચિત મન અને વિચારોમાંથી બહાર આવવાનો છે. સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતના આડાજણ રોડ ખાતે હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ તેમજ ઘાયલ પશુ અને પક્ષીઓની મદદ માટે વિશેષ કરુણા હેલ્પલાઇન નંબરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓને બચાવવાનો પ્રયાસ. પતંગના ઘાતક દોરાથી ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવશે. કેન્દ્રમાં કુલ 15 જેટલા સેવાભાવી સ્વયંસેવકો તૈનાત રહેશે. આ કેન્દ્ર 10 દિવસ સુધી કાર્યરત રહેશે. જામનગરના ધ્રોલમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મકર સંક્રાંતિની કરી છે ઉજવણી. ધ્રોલ પાંજરાપોળ ખાતે ગૌમાતાનું કર્યું છે પૂજન. ધ્રોલ ભાજપના આગેવાનો પણ ઉજવણીમાં જોડાયા. રાઘવજી પટેલે પાંજરાપોળ ખાતે દાન કર્યું છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ ઉજવ્યો છે પતંગોત્સવ. જૂના વડોદરા શહેરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરી છે. કાર્યકર્તાઓ સાથે અકોટા વિસ્તારમાં ચગાવ્યો છે પતંગ. હેમાંગ જોશીએ પાઠવી મકર સંક્રાંતિની શુભકામનાઓ. કરુણા અભિયાનની મદદ લેવા હેમાંગ જોશીએ સૂચન કર્યું. રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પરિવારજનો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે. આ સમયે તેમણે તેમના બાળપણના સ્મરણો વાગોળ્યા અને મકર સંક્રાંતિના અવસરે દાનના મહિમા વિશે વાત કરી. જરૂરિયાતમંદોને દાન આપવાની વાત કરી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણની મજા માણી છે. થરાદવાસીઓ સાથે મળીને તેમણે પતંગ ચગાવ્યા. આ દરમિયાન તેમણે બનાસકાંઠામાં વિભાજન અંગે કહ્યું. નવા જિલ્લો બનવાથી સરહદી વિસ્તારની પ્રગતિ થશે. નવા જિલ્લાના નિર્માણથી પ્રગતિના દ્વાર ખુલશે. રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવારજનો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. પીએમ મોદીના નેતૃત્વમાં હાલ દેશભરમાં ભાજપનો પવન ફૂંકાઈ રહ્યો હોવાનું વિજય રૂપાણીએ દાવો કર્યો છે. દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની જેમ આ વર્ષે ભાજપ સરકાર બનશે તેવી વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ઉત્તરાયણના પર્વની કરી છે ઉજવણી. મણિનગર વિસ્તારમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે. જૂનાગઢમાં મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી જોવા મળી. સતત 13મા વર્ષે જૂનાગઢ શહેરના સિનિયર સિટીઝન મંડળે શહેરમાં મમરાના લાડુ ખાવાની હરીફાઈનું કર્યું છે આયોજન. આ મમરા ખાવાની હરીફાઈમાં 22 પુરુષો અને 20 મહિલાઓએ ભાગ લીધો. સુરતમાં મકર સંક્રાંતિને લઈ ઊંધિયાની ભારે માંગ જોવા મળી.
વહેલી સવારથી જ લાગી છે ઊંધિયા માટેની લાઈનો. શાકભાજીના ભાવ વધતા ઊંધિયાના ભાવમાં પણ વધારો આવ્યો છે. સુરતમાં 500 રૂપિયા કિલોના ભાવે ઊંધિયાનું વેચાણ ચાલ્યું. સુરતી પરિવારો સાથે ઉત્તરાયણના પર્વની માણી રહ્યા છે મેજબાની. મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. સુરતમાં આવેલી લંકા વિજય હનુમાનજી ગૌશાળામાં લોકોની ભીડ ઉમટી. લોકોએ ગૌશાળામાં પહોંચીને ગાય અને વાછરડાને ઘાસ ખવડાવી મકર સંક્રાંતિના દિવસે પુણ્યનું ભાથું બાંધ્યું. લંકા વિજય હનુમાનજી ગૌશાળામાં ગાયોનું દૂધ વેચવામાં નથી આવતું, પરંતુ ગાયના ઘી દૂધનો ઉપયોગ ભંડાર માટે કરવામાં આવે છે. ઉત્તરાયણના દાન પુણ્ય માટે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કરુણા મંદિરમાં વિશેષ વ્યવસ્થા. તો દાણી લીમડા અને બાકરોલ ખાતેના પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં ગૌભક્તોએ મુલાકાત લીધી. ગાયોની પૂજા આરતી કરી, ઘાસ અને ગોળ પાપડી શાકભાજી ખવડાવ્યા. કેટલાક લોકોએ વેબસાઇટ દ્વારા કરુણા મંદિરમાં ઓનલાઈન દાન આપ્યું. અમદાવાદમાં મકર સંક્રાંતિ નિમિત્તે રણછોડરાયજી મંદિરે વિવિધ પતંગોથી શણગાર કરવામાં આવ્યો. સાથે જ ઉત્તરાયણ સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું. એટલું જ નહીં, વિવિધ સંસ્થાઓમાં મગસ ગાંઠિયાનો પ્રસાદ અને વિવિધ સામગ્રી મોકલી આપવામાં આવી. ઉત્તરાયણ પર્વે મુક્તિજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરમાં 7 ફૂટ મોટા પતંગોથી અનોખો શણગાર કરવામાં આવ્યો. સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના યુવકો દ્વારા ઘોડાસર સ્થિત મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે ઘનશ્યામ મહારાજ સહિત ગુરુ પરંપરાને પતંગના વિશેષ શણગાર કરવામાં આવ્યો. ડાંગમાં શ્રી રામ અને શબરીના મિલન દિવસની ઉજવણી કરવામાં આવી. પંપા સરોવરથી શબરીધામ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી. રામાયણમાં મકર સંક્રાંતિના દિવસે પ્રભુ શ્રી રામ અને શબરી વચ્ચેના મિલનનો ઉલ્લેખ છે, જેને લઈને દર વર્ષે થાય છે ઉજવણી. શોભાયાત્રામાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર, ધારાસભ્ય તેમજ સાધુ સંતો જોડાયા. સાળંગપુરના કષ્ટભંજન દેવ પણ ઉત્તરાયણના રંગે રંગાયા. મંદિરમાં રંગબેરંગી પતંગ અને ફિરકીથી દાદાને શણગારથી સજાવવામાં આવ્યા. સાથે જ શેરડી, ચીકી સહિત વાનગી દાદાને ધરાવવામાં આવી. કષ્ટભંજન દાદાના વિશેષ શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. શક્તિપીઠ અંબાજીમાં સાધુ સંતોએ મકર સંક્રાંતિના રોજ શાહી સ્નાન કર્યું છે. હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહિત જૂનાગઢની જેમ અંબાજીમાં પણ આસપાસના વિસ્તારના સાધુ સંતોએ જમાવડો કર્યો. અંબાજી માનસરોવરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળી. તો 6 કિલોમીટર સુધી ચાલી શોભાયાત્રા કોટેશ્વર સુધી પહોંચી. ઉત્તરાયણની રજામાં ગુજરાતીઓ ઠંડીની મજા લેવા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પહોંચ્યા, જ્યાં સર્વત્ર બરફ છવાતા પર્યટકો કડકડતી ઠંડી વચ્ચે હિમવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા. માઉન્ટ આબુમાં તાપમાન 7 ડિગ્રી કકડતા 2 ડિગ્રી સુધી પહોંચ્યું છે. માઉન્ટ આબુ પર આવેલા વિવિધ પ્રવાસન સ્થળો પર બરફ છવાયો, ત્યારે નખી લેક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો. દેવભૂમિ દ્વારકાના ડાલડા બંદર પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન યથાવત. એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને સાહિત્ય વિભૂષણની પદવી એનાયત કરવામાં આવી છે. પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાં માયાભાઈને પ્રાપ્ત થયું છે સન્માન. આચાર્ય મહાસભાના અધ્યક્ષ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી મહારાજે કરી છે જાહેરાત. સભાપતિ પ્રેમગીરી મહારાજે પદવી આપી. અમદાવાદના પેલેડિયમ મોલ સામે થયેલી માથાકૂટનો મામલો. પોલીસે 5 આરોપીઓની મહારાષ્ટ્રના સાતારાથી કરી છે ધરપકડ. જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઈ, જીગર દેસાઈની ધરપકડ. તો પવન ઠાકોર અને કૈલાશ દરજી પણ પોલીસના સકંજામાં. આરોપી બસમાં બેસી ભાગવાની ફિરાકમાં હતા ત્યારે ઝડપી લેવાયા. પોક્સો કેસમાં વિશેષ અદાલતનું કડક વલણ. કેસના આરોપીની મિલકત જપ્તીની ઐતિહાસિક ચુકાદો. સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ. તો વ્યાયામ વિષયના શિક્ષકે 4 વિદ્યાર્થીનીની કરી છેડતી. શિક્ષકે વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા હતા. કેસની ટ્રાયલ દરમિયાન છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી આરોપી શિક્ષક ફરાર હોવાથી રાજ્ય સરકારે કડક કાર્યવાહીની કરી હતી માંગ. વડોદરાની ડેસર મામલતદાર કચેરીના લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટર પર એસીબીનું તવાઈ. કર્મચારી 6,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. વેચાણ દસ્તાવેજની તેમજ
મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા માટે અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્પામાં લાંચ લેતા ઝડપાયો છે કોન્સ્ટેબલ. 65,000 રૂપિયા લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો છે. જુગારનો કેસ ન કરવા અને માર ન મારવા માંગી હતી લાંચ. 4 લાખની કરી હતી માગ. બાદમાં 1 લાખ ચૂકવવાનું થયું હતું નક્કી. અમરેલીમાં લટકાન મુદ્દે દિલીપ સંઘાણીનું નિવેદન. પોલીસની કામગીરી સામે સંઘાણીએ ઉઠાવ્યા સવાલ. પોલીસે ઉતાવળે કામગીરી કરી, સત્તાનો ખોટો ઉપયોગ કરી સરઘસ કાઢ્યું. લાંબા સમયની સજા માટેની કલમો પોલીસે લગાવી છે. કેસની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાઈ છે. જૂનાગઢમાં ઇકો ઝોન મુદ્દે ઉત્તરાયણમાં અનોખો વિરોધ. વિસાવદરના કાલસારી ગામે નવતર અંદાજમાં વિરોધ કરવામાં આવ્યો. ઉત્તરાયણની થીમ પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ઇકો ઝોન નાબૂદ કરો નો સ્લોગનવાળી પતંગ ઉડાવાઈ છે. ઇકો ઝોનનો કાયદો સત્વરે દૂર કરવાની માંગ. વડોદરા પાદરાના શામળકુવા વિસ્તારમાંથી ઝડપાયો છે દારૂ. સવારે બુટલેગરને ત્યાં પોલીસના દરોડા. લાખોના બિયરના ટીન અને વિદેશી દારૂ ઝડપાયા છે. પોલીસે સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી. અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે લૂંટ બાદ વૃદ્ધની હત્યા. 75 વર્ષીય વૃદ્ધ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. પોલીસે લૂંટ સાથે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી. અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સમગ્ર મામલે થશે સ્પષ્ટતા. જૂનાગઢમાં નોકરી આપવાના બહાને દિવ્યાંગ સાથે છેતરપિંડી. વિસાવદરના દિવ્યાંગ યુવક સાથે 4 શખ્સોએ ઠગાઈ કરી છે. અલગ અલગ સમયે યુવાન પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા. અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની હતી લાલચ. ડુપ્લિકેટ લેટર પેડ, કોલ લેટર યુવાનને આપ્યો હતો. 4 શખ્સો સામે વિસાવદર પોલીસ મથકમાં ફરિયાદ. જામનગરમાં રૂપિયા 1.81 કરોડનું સાયબર ફ્રોડની ફરિયાદ. શેરબજારમાં રોકાણમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈનો આરોપ. આરોપીઓએ એપ મારફતે ઠગાઈ કર્યાનો આક્ષેપ છે. કોઝવે નામની એપ મારફતે કરાવ્યું હતું મૂડી રોકાણ. જામનગરની સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નોંધાવી ફરિયાદ.